તો જન્માષ્ટમીના દિવસે આ 3 વિશેષ ઉપાય કરો. હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના તહેવારનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024 અને સોમવારના દિવસે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં કૃષ્ણ જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ જન્માષ્ટમીના દિવસે આ ઉપાયો કરે છે તો તે વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. અને જે વ્યક્તિ જન્માષ્ટમીના દિવસે ભક્તિભાવથી આ ઉપાયો કરે છે તેને ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1. માખણ અને મિશ્રીનો પ્રસાદ. જ્યારે જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણનો જન્મ થાય ત્યારે તેમને માખણ અને મિશ્રી અર્પણ કરો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને મિશ્રી ખૂબ જ પ્રિય છે. આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર બની રહેશે. નંબર 2. ચંદનનું તિલક. જો તમે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તમારા કપાળ પર ચંદનનું તિલક લગાવો. ત્યારબાદ ગુલાબજળ સાથે કેસર અને કપાળ પર એક બિંદી લગાવો. આ કરવાથી તમારા મનને શાંતિ અને ઠંડક મળશે અને ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. નંબર 3. શંખથી કરો અભિષેક. કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ગોપાલને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ. આ પછી કૃષ્ણ ચાલીસા અથવા તો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જીવનમાં સમૃદ્ધિ પણ આવશે. નંબર 4. વાંસળી અર્પણ કરો. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર બજારમાંથી વાંસળી ખરીદો અને ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી અર્પણ કરો. આમ કરવાથી તમને ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ આશીર્વાદ મળશે. આ સિવાય તમને તમારી બધી પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળશે. આ દિવસે ધન અને સમૃદ્ધિ માટે ભગવાન શ્રી કૃષ્ણને પીળા વસ્ત્રો પહેરાવો. નંબર 5. ગાયના ઘીનો દીવો. જન્માષ્ટમીના શુભ અવસર પર ઉત્તર પૂર્વ દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરો અને ભગવાનનું ધ્યાન કરો. આ સિવાય જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. નંબર 6. પીળા ફૂલોની માળા. જો તમે કોઈ આર્થિક સંકટથી પરેશાન છો તો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જાઓ અને ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હાથે બનાવેલા પીળા ફૂલોની માળા અર્પણ કરો. નંબર 7. કેળાનું ઝાડ. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કેળાનું ઝાડ વાવો અને તેની દરરોજ સેવા કરો. જ્યારે તે ફળ આપવા લાગે ત્યારે તેનું દાન કરો. પરંતુ આ વાતનું
વિશેષ રૂપથી ધ્યાન રાખો કે ફળને તમારે નથી ખાવાનું. નંબર 8. ખીર અથવા સફેદ મીઠાઈ. જન્માષ્ટમી પર 7 કન્યાઓને ઘરે બોલાવો અને તેમને આદરપૂર્વક ખીર અથવા તો સફેદ મીઠાઈ ખવડાવો. ત્યારબાદ સતત 5 શુક્રવાર સુધી કન્યાઓને ખીર અથવા તો સફેદ મીઠાઈ આપો. આમ કરવાથી તમારા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ થશે. નંબર 9. ગાય અને વાછરડાની સેવા. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ગાય અને તેના વાછરડાની સેવા કરવી જોઈએ. આ દિવસે ગાય અને તેના વાછરડાની મૂર્તિ લાવી બાળ ગોપાલની મૂર્તિ પાસે રાખો અને તેની પૂજા પણ કરો. નંબર 10. દુર્ભાગ્યનો નાશ કરવા. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીથી પૂનમના દિવસ સુધી સતત 8 દિવસ સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો 4 બાજુવાળો દીવો પ્રગટાવો. આમ કરવાથી તમારા ઘરમાંથી દુર્ભાગ્યનો નાશ થશે અને તમને શુભ ફળ મળશે. નંબર 11. અડદની દાળ. કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે બરાબર 12 વાગ્યે તમે આખી કાળી અડદની દાળ અને ચોખાના દાણાને મિક્સ કરી લો. ઘરની બહાર એકાંત જગ્યાએ ખાડામાં દાટી દો. નંબર 12. સમૃદ્ધિ લાવવા માટે. કૃષ્ણ જન્માષ્ટમી પર શ્રી બાળ ગોપાલને આખા કાળા મરી અને તુલસીના પાન સાથે સાબુની ખીર અર્પણ કરો. ઉપરાંત કૃષ્ણ જન્માષ્ટમીથી શરૂ કરીને સતત 43 દિવસ સુધી કોઈપણ ધાર્મિક સ્થાન પર 1 શ્રીફળ અને 11 બદામ ચડાવો. આમ કરવાથી તમને શુભ પરિણામો જોવા મળશે. નંબર 13. મધ અને એલચીનો પ્રસાદ ધરાવો. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જાઓ અને દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરો અને ભગવાનને મધ અને એલચી અર્પણ કરો. શ્રી કૃષ્ણના મંત્રનો પણ જાપ કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.